સુરતના કતારગામ વિસ્તારમાં 8 દિવસ અગાઉ 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। પોલીસ તપાસમાં યુવાને આ પગલું ઓનલાઈન હની ટ્રેપમાં ફસાયા બાદ ભર્યું હોવાનો ખુલાસો। કતારગામ પોલીસે ગુનો નોંધી રાજસ્થાન અલવરના છત્તરપુરના 38 વર્ષીય યુવાન અને તેના 17 વર્ષીય ભાણેજને ઝડપી લીધા હતા। મામા તેના ભાણેજને પોતાના ઘરે બેસાડીને કોલ કરાવતો હતો। ભાણેજ ગૂગલ પર નગ્ન વિડીયો શરૂ કરી તેને વિડીયો કોલમાં બતાવી રેકોર્ડિંગ કરતો અને બાદમાં મામા પૈસાની માંગણી કરતો હતો। પોલીસ કમિશનરે કહ્યું, કતારગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવાને ગત 9મી વહેલી સવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। બનાવની જાણ થતાં કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। યુવાન ઓનલાઈન અને ટ્રેપ કરતી ગેંગના ચુંગાલમાં ફસાયો હતો। તેમની પૈસાની માંગણી અને ધમકીથી ડરીને તેણે આપઘાત કરી લીધો હતો। આ ખુલાસા બાદ કતારગામ પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી અને મોબાઈલ નંબરને આધારે એક ટીમને તપાસ માટે રાજસ્થાન મોકલી હતી। રાજસ્થાન મોકલેલી ટીમે મેડિકલ સર્વેલન્સને આધારે ગતરોજ આ ગુનામાં સામેલ બરકત કાલુખાન અને તેના ભાણેજ 17 વર્ષનો હોવાની તેનું નામ જાહેર થયું નથી, તેને ઝડપી લીધા છે। બંનેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બરકત ખાન તેના ભાણેજને પોતાના ઘરમાં બેસાડીને કોલ કરાવતો। માત્ર 10 ચોપડી ભણેલો ભાણેજ વિડીયો કોલ કરતા અન્ય મોબાઈલ ફોનમાં ગૂગલ ઉપર નગ્ન વિડીયો શરૂ કરી વિડીયો કોલ બતાવીને રેકોર્ડિંગ કરી લીધો હતો। બાદમાં બરકત તેને આધારે સામેની વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપી પૈસા માંગતો। હાલ કતારગામ પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે। આજે अपना आपने ब्रीफ करवाना एक बहुत अगत्यના મુદ્દા ઉપર जो साइबर क्राइम સાથે રિલેટેડ મુદ્દા છે, જેમાં એક 9 તારીખના રોજ 9 સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક 23 વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક जो अपना ज्वेलरीના कारखानों में जो काम करता था, लेकिन बहुत सीधा અને કોઈ बहुत ज़्यादा એના जो ઇમેજ હતી બહુ સારી ઇમેજ હતી, કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા। એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબત હોય, બીજી કોઈ બાબત હોય જેના લીધે એને સુસાઇડ કરવાની જરૂર પડી હોય। તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી, PARI કેપિટલ છે। તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાનાજનક ફોટોઝ હતા જો લડકીઓના। તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી। આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા। આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂડ આપણા વિડીયોઝ અને ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ। આ જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નौजवान જો સુસાઇડ કરેલા જોઈએ। તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન 3ના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો પૂરી મોટરસાઇકલો ઉપર જો આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા, જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે। તો ત્યાં લગભગ જો લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા, જેમાં જો એક આરોપી જો છે જો એક 17 વર્ષ જેના ઉંમર છે જો આપણા જુનાઇલ આમાં આવે છે। બીજા છે બરકત કાલુખાન કરી જેના ઉંમર 38 વર્ષ છે। આ 2 આરોપીનો ધરપકડ કરવામાં આવી અને 2 આરોપી એવું જો આપણા 15%ના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે। તો આ બધા જો એ ઉપયોગ કરતા હતા, આ 2 આરોપીની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે।